ચાલો બાળકો, આપણે ચેપ્ટર નંબર 21 માં એક અતિ મહત્વનો સવાલ ભણી રહ્યા છે અને એ સવાલ છે ભ્રષ્ટાચારનો અર્થ આપી, તેના પ્રકારો જણાવી, તેના સ્વરૂપો જણાવી, અર્થતંત્ર અને સમાજ પર તેની શું અસર થાય છે, આ મુદ્દા આપણે કાલે ચર્ચા કરેલી. હવે ભ્રષ્ટાચાર ડામવાના ઉપાયો અથવા બાળકો ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપાયો વિશે માહિતી આપો. ખ્યાલ આવ્યો? તો બાળકો, ભ્રષ્ટાચાર કોને કહેવાય? બાળકો, ભ્રષ્ટાચાર કોને કહેવાય? તો લાસ્ટ લેક્ચરમાં બાળકો ભ્રષ્ટાચારની ડેફિનેશન આપણે ભણેલા કે વિશ્વ બેંકે આપેલા અહેવાલ કે વિશ્વ બેંકના જણાવ્યા મુજબ સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ માટે કરવામાં આવતો ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર. સરકારે હોદ્દો આપેલો હોય, સરકારે સત્તા આપેલી હોય સરકારના કામ કરવા માટે, પણ એ વ્યક્તિ સરકારના કાર્યો કરવાને બદલે પોતાના જ કાર્યો કરવા માંડે છે, પોતાને જ ઉપયોગી એવી પ્રવૃત્તિ કરે છે અને એને બાળકો ભ્રષ્ટાચાર કહે છે. પછી બાળકો બ્લુ કોલર અપરાધ અને વ્હાઇટ કોલર અપરાધ, આના વિશે માહિતી આપણે ભણેલા. સાયબર ક્રાઇમ છે એ બ્લુ કોલર અપરાધ કહેવાય છે. ખ્યાલ આવ્યો? જ્યારે લાંચ રૂશ્વત છે, ભ્રષ્ટાચાર છે, એને વ્હાઇટ કોલર અપરાધ કહેવાય છે. પછી બાળકો આપણે એવું પણ ભણેલા ભ્રષ્ટાચારના જે સ્વરૂપો છે તો રોકડ લેવડ દેવી, રોકડ લેવડ દેવડ, કિંમતી વસ્તુઓ, આભૂષણોની લેવડ દેવડ, વિદેશી પ્રવાસ સ્વરૂપે, આવા શબ્દો બાળકો વિવિધ સ્વરૂપો છે ભ્રષ્ટાચારના. અને પછી અર્થતંત્ર અને સમાજ પર આપણે અસર ભણેલા. હવે બાળકો, ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સરકારે કયા ઉપાયો કરેલા છે? ખ્યાલ આવ્યો? તો બાળકો, પહેલું છે ભારતમાં 1964 માં બહેનો અને ભાઈઓ, ખૂબ મહત્વનો સવાલ છે, તમે કાળજી રાખીને ક્લિયર કરજો. ખ્યાલ આવ્યો? ભારતમાં 1964 માં એસીબી, જો બાળકો ચોપડીમાં આવું આપ્યું નથી પણ આનું નામ થાય છે, એક વખત એ સ્કૂલનું પેપર નીકળ્યું, એ સ્કૂલના પેપરમાં બાળકો આવું વર્ણન હતું કે ભારતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે કઈ સંસ્થા કાર્યરત છે. ખ્યાલ આવ્યો? બાળકો, ચોપડીમાં તમને ગુજરાતીમાં નામ આપ્યું છે પણ બાળકો એક પેપર સેટર એનું નામ લખ્યું હતું એસીબી. આનું નામ છે એન્ટી કરપ્શન બ્યુરો. આનું નામ શું છે? એન્ટી કરપ્શન બ્યુરો, જેને ગુજરાતીમાં કહેવાય છે કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો. ખ્યાલ આવ્યો? તમે ચોપડી ખોલશો ને એટલે તમને ખ્યાલ આવી જશે બાળકો, એટલે ખાસ અંડરલાઈન કરી નાખજો. ભારતમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો એસીબી અથવા એન્ટી કરપ્શન બ્યુરો અથવા કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો. ખ્યાલ આવ્યો? તો ભારતમાં 1964 માં એ સંસ્થાની સ્થાપના કરી હતી. 1964 માં એની સ્થાપના કરી છે, જે સરકારી તંત્રમાં વકરેલા એટલે ફેલાયેલા ભ્રષ્ટાચારની બધીને નેસ્ત નાબૂદ એટલે મૂલ્યથી એને ઉખાડી ફેંકી દેવાનો છે. ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસો કરે છે. કોણ? તો બાળકો, એન્ટી કરપ્શન બ્યુરો અથવા કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો. એનું કાર્ય શું છે? તો બાળકો, સરકારી તંત્ર, સરકારના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે બાળકો, સરકારના જે વ્યવસ્થા તંત્રમાં બાળકો જે ભ્રષ્ટાચાર ફેલાયેલો છે એને જડ મૂળથી ઉખાડી નાખવા માટે સરકારે આ એક એવી સંસ્થા સ્થાપી છે કે જે આ ભ્રષ્ટાચારીઓ છે એને દબોચે છે, રંગે હાથ પકડે છે અને બાળકો સજા કરાવે છે. અને બાળકો, એમની કામગીરી ખરેખર બહુ વિશ્વસનીય છે. એમની કામગીરીને કારણે ઘણા ભ્રષ્ટાચારીઓ રંગે હાથ પકડાયા છે. એટલે અહીંયા જો વર્ણન કર્યું છે, ભ્રષ્ટાચારીઓને રંગે હાથ પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. ખ્યાલ આવ્યો? આવા જે ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને રંગે હાથ પકડે છે બાળકો. જે ભ્રષ્ટાચાર કરતા હોય, કરપ્શન કરતા હોય, એને એવી છાટકણો, એવી વ્યવસ્થા ગોઠવે છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે બાળકો, જો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર કરતો હોય અને જો એની જાણ એસીબી માં થાય, આ સંસ્થાને થાય, એટલે બાળકો એ એવું છાટકણો કે વ્યવસ્થા ગોઠવે છે કે જેનાથી એને રંગે હાથ પકડી શકાય છે. હા બાળકો,
ખ્યાલ આવ્યો? એમાંથી બાળકો જો એ પૈસા લેતો હોય તો એની નોટ પર કલર મારવામાં આવે છે, અને જો એક હાથમાંથી બીજા હાથમાં જાય તો એને રંગે હાથ, એટલા માટે શબ્દ કહેવાય છે બાળકો. રંગે હાથ પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અને એવા કરપ્શન કર્મચારીને બાળકો આ સરકારી તંત્રમાંથી બહાર કાઢે છે. સરકારનો આ એક સ્વતંત્ર અને અલગ વિભાગ છે. હા બાળકો, એના પર કોઈનું દબાણ નથી, એના પર કોઈનું વર્ચસ્વ નથી. આપણા દેશની એવી કેટલીક સંસ્થાઓ છે જે બાળકો સ્વતંત્ર છે અને અલગ છે. ખ્યાલ આવ્યો? ધોરણ 9 માં ભણી ગયા હતા બાળકો. એક ન્યાયતંત્ર બાળકો સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે અને એક સૂત્રી છે. ખ્યાલ આવ્યો? આવું તમે ભણ્યા હતા. ત્યાર પછી બાળકો બીજું ચૂંટણી પંચ, એ પણ બાળકો આપણા દેશમાં સ્વતંત્ર અને અલગ વિભાગ છે. ખ્યાલ આવે? જેના પર કોઈનું વર્ચસ્વ નથી, કારણ કે એમણે એકદમ તટસ્થ રહેવાનું છે અને એમની કામગીરી પણ તટસ્થ રહેવી જોઈએ, પક્ષપાત હોવું જોઈએ નહીં. એટલા માટે બાળકો આ એન્ટી કરપ્શન બ્યુરો પર કોઈ પણ રાજકારણી, કોઈ પણ સરકારના કર્મચારી, એના પર એનો અધિકાર નથી. એની સત્તા નીચે તે કાર્ય કરતા નથી. તે સ્વતંત્ર અને અલગ વિભાગ છે, સંસ્થા છે અને પોતાની કામગીરી કરે છે. વેરી 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 મોસ્ટ ટાઈમ બાળકો ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો કે કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી ક્યાં આવેલી છે? આ વિકલ્પમાં પૂછાય છે, કાળજી રાખજો. તો શાહીબાગ, અમદાવાદ. ક્યાં? શાહીબાગ, અમદાવાદ. બાળકો ગુજરાતમાં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી ક્યાં કાર્યરત છે? તો બાળકો એનો જવાબ શું આવશે? શાહીબાગ, અમદાવાદમાં આ કચેરી કાર્યરત છે. સાથે સાથે બાળકો બીજો એક મહત્વનો સવાલ, એનો ટોલ ફ્રી નંબર શું છે? એન્ટી કરપ્શન બ્યુરોનો હેલ્પલાઇન નંબર શું છે બાળકો? તો એનો હેલ્પલાઇન નંબર છે 1823344444. આ રીતના યાદ રાખવાનો છે બાળકો. ખ્યાલ આવ્યો કે એન્ટી કરપ્શન બ્યુરોનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર શું છે? 1823344444. ખ્યાલ? આ રીતના યાદ રાખવાનું. આ રીતના 2 થી 3 વખત તમે બોલશો એટલે બાળકો જવાબ તમારો કન્ફર્મ થઈ જશે, કારણ કે આવા ટોલ ફ્રી નંબર તમારે આખી ચોપડીમાં 5 ભણવાના છે. કૃષિ ક્ષેત્રમાં પણ આવે છે. ખ્યાલ આવ્યો? અને બાકીના ચેપ્ટરોમાં પણ બાળકો ચેપ્ટર નંબર 17 માં પણ આવે છે. ખ્યાલ આવ્યો? આવા ટોટલ 5 છે બાળકો. તો કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો હેલ્પલાઇન નંબર શું છે? તો 1823344444. ખ્યાલ આવ્યો? અને ગુજરાતમાં આની કચેરી ક્યાં કાર્યરત છે? શાહીબાગ, અમદાવાદ. ઓકે બાળકો, ખૂબ મહત્વના મુદ્દા છે, સમજવા જેવા મુદ્દા છે. કાળજી રાખીને બાળકો ક્લિયર કરજો. બીજું છે ભ્રષ્ટાચારને અટકાવવા ભારત સરકારે કયો કાયદો ઘડેલો છે? તો ભ્રષ્ટાચાર વિરોધી નિયમો 1988. બાળકો ભ્રષ્ટાચારને અટકાવવા ભારત સરકારે કયો કાયદો ઘડેલો છે? તો બાળકો ભ્રષ્ટાચાર વિરોધી નિયમો 1988, જે થકી એટલે બાળકો જે દ્વારા સાર્વજનિક જીવનને શુદ્ધ કરવું અને સત્તા કે પદનો દુરુપયોગ થતો રોકવો. આ કાયદાનો બાળકો વિવરણ શું કહે છે કે એક તો ભ્રષ્ટાચારને અટકાવવા ભારત સરકારે બાળકો, જો સરકાર શક્ય એટલા બાળકો ઉચ્ચ કોટીના પ્રયત્ન કરે છે, ઉચ્ચ અને અવ્વલ કક્ષાના બાળકો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બાળકો એ અમલમાં મૂકે છે. ખ્યાલ આવ્યો? અને એના માટે સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમ 1988 ઘડ્યો છે, જે થકી સાર્વજનિક જીવન એટલે બાળકો જનજીવનને શુદ્ધ કરવું અને સત્તા કે પદનો જે લોકો દુરુપયોગ કરે છે, ખ્યાલ આવ્યો? એને શું કરવાનો છે? રોકવાનો છે. ને હવે આગળ જે બોલું છું બાળકો એ ધ્યાન રાખો. આ કાયદા અંતર્ગત સરકારે શું નક્કી કર્યું છે? કોઈ પણ સરકારી કર્મચારી, કોઈ પણ રાજકારણી, કોઈ પણ અધિકારી, કોઈ પણ ઓફિસર જ્યારે એ નોકરી પર આવે અને નોકરી મેળવે, નોકરીની શરૂઆત કરે, એના પહેલા એને સત્તા પર આવતા પહેલા, નોકરી મેળવતા પહેલા એની પાસે જેટલી મિલકતો હોય એ બધી મિલકતોનો એક લેખિત નામું સરકારને આપવું પડે છે, જેનાથી બાળકો સમયસર એની તપાસ થાય છે અને પછી સરકારને ખ્યાલ આવી શકે કે આમની પાસે આટલો પગાર છે તો એમની પાસે કેટલી મિલકત હોવી જોઈએ. જો જરૂરિયાત કરતા એની પાસે વધારે મિલકત હોય
તો એ મિલકત જપ્ત કરવામાં આવે છે. આ કાયદો છે બાળકો ભ્રષ્ટાચાર વિરોધી નિયમ 1988. બાળકો હું ફરી પાછો કહું છું, અહીંયા લખ્યું નથી બાળકો, ખ્યાલ આવ્યો બાળકો? કોઈ પણ સરકારી કર્મચારી હોય, અધિકારી હોય, ઓફિસર હોય, ઇવન રાજકારણી પણ હોય, એને પદભાર સંભાળતા પહેલા પોતાની પાસે જેટલી મિલકતો હોય આ મિલકતોનું બધું વિવરણ લેખિતમાં સરકારને આપવાનું હોય છે, જેથી સરકારને જાણ થાય કે આમની પાસે કેટલી મિલકત હતી. અને પછી જો બાળકો 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષમાં જો ઇન્ક્વાયરી થાય અને એની મિલકતો તપાસવામાં આવે, જો એના પગાર લેવલ કરતા વધારે પ્રમાણમાં મિલકતો એની પાસેથી પ્રાપ્ત થાય તો એ વધારાની મિલકતો એની પાસેથી જપ્ત કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? શા માટે સર આવું કેમ? તો બાળકો હવે પગાર જો મહિનાનો 20,000 હોય અને પછી બાળકો 5 વર્ષ કે 10 વર્ષ પછી બાળકો એની પાસે 2-3 કરોડની બાળકો મિલકત પકડાય તો 20,000 ના પગારમાં તો આટલો ડેવલપ કરી જ નથી હોય, નક્કી એને બાળકો કઈ કરપ્શન કર્યું હોય. અને એટલા માટે બાળકો સરકારે આ કાયદા દ્વારા સરકારી કર્મચારીની મિલકતોને જણાવવાની હોય છે. સરસ કાયદો છે બાળકો. ત્યાર પછી છે બાળકો માહિતી અધિકાર 2005, જે આપણે ભણવાનું છે બાળકો. આને ટૂંકમાં તમે કહી શકો છો RTI, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. ખ્યાલ આવ્યો? આ અધિકાર બહુ મહત્વનો છે બાળકો. ખ્યાલ આવ્યો? RTI તમે કોઈ પણ વિષય વસ્તુની માહિતી તમે મેળવી શકો છો RTI દ્વારા. કોઈ પણ વ્યક્તિ મેળવી શકે છે ભારતનો. બીજું એક માહિતી અધિકાર 2005. સર 2005 કેમ? કારણ કે આ કાયદો 2005 થી અમલી બન્યો છે એટલા માટે. નાગરિક અધિકાર પત્ર, બે કાયદા છે બાળકો. એક માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર બહાર પાડ્યો છે, જેની પાછળ સરકારી કાર્યક્ષેત્ર અને સત્તા હેઠળના કાર્યમાં થતો વિલંબ દૂર કરીને પારદર્શક અને સરળ વહીવટની જવાબદારી વધારવાનો હેતુ છે. બાળકો અવારનવાર આપણે બાળકો ઘણીવાર ચર્ચા વિચારણા કરતા હોય કે સરકારના કામ બહુ સમયસર થતા નથી, પૂર્ણ નથી થતા, કે બાળકો સરકારના જે કાર્યો છે એમાં ઘણો વિલંબ થાય છે. એટલા માટે સરકાર દ્વારા બાળકો પોતાની જે છબી સારી સુધારવા માટે સરકારે જ આ બે કાયદા અમલી મૂક્યા છે, જેના દ્વારા સરકારી કાર્યક્ષેત્ર અને સત્તા હેઠળના કાર્યમાં થતો વિલંબ શું કરવાનો છે? દૂર. અને સાથે સાથે કેવો બનાવવો છે? પારદર્શક. એટલે એમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર વ્યાપેલો હોવો ન જોઈએ અને સરળ વહીવટની જવાબદારી વધારવાનો હેતુ છે. ખ્યાલ આવ્યો બાળકો? સરકારના જેટલા કામો હોય આ બધા કામો સમયસર થાય અને દાખલા તરીકે બાળકો સરકાર પ્રત્યે તમારી બાળકો તમે કોઈ કાર્યની મંજૂરી લેવાની છે, ખ્યાલ આવ્યો? જમીનનો પ્લાન્ટ હોય, કંપનીની બાબત હોય, આના વિશેના બાળકો તમે કંઈક ફાઇલ તમારી બાળકો સરકાર પાસે છે તો એ સરકાર પાસે ક્યાં છે, કઈ અવસ્થામાં છે, શું કામગીરી ચાલે છે, શું બાળકો એમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, આ બધી માહિતી જો તમારે મેળવવી હોય તો તમે આ બે કાયદા દ્વારા તમે મેળવી શકો છો અને તમારું કાર્ય સમય મર્યાદામાં કામ પૂર્ણ થઈ શકે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે બાળકો કે સમય મર્યાદામાં કામ પૂરું કરવાની બાંહેધરી બાળકો એ પૂરી પાડે છે. તો જેની પાછળ સરકારી કર્મચારી દ્વારા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં કામ પૂરું કરવાની શું આપે છે બાળકો? બાંહેધરી. બાંહેધરી આપવું એટલે બાળકો વચન આપવું. બાંહેધરી આપવું એટલે વચન આપવું. પોતાના કાર્યક્ષેત્ર અને સત્તા હેઠળના કાર્યમાં થતો વિલંબ દૂર કરીને પારદર્શક અને સરળ વહીવટની જવાબદારી વધારવાનો શું છે બાળકો? હેતુ છે. બાળકો ફરી પાછો આ મુદ્દો ફરી પાછો રિવાઇન્ડ કરું છું. માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર બહાર પાડ્યો છે, જેની પાછળ સરકારી કર્મચારી દ્વારા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં કામ પૂરું કરવાની બાંહેધરી આપીને, બાંહેધરી આપવું એટલે બાળકો વચન આપવું કે સરકારી કર્મચારી તમારું જે કાર્ય છે એ ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું વચન આપે છે. ખ્યાલ આવ્યો? તમારું કોઈ બાળકો સરકાર પ્રત્યેનું કામ પેન્ડિંગ હોય તો એ કામ શા માટે પેન્ડિંગ છે, કયા કારણોસર છે, શા માટે છે, તો બાળકો આ બે કાયદા થકી તમે તમારી કાર્ય વિશેની બધી માહિતી તમે મેળવી શકો છો. ને એટલા જ માટે બાળકો એનું નામ છે માહિતી અધિકાર અને નાગરિક અધિકાર પત્ર. પોતાના કાર્યક્ષેત્રને સત્તા હેઠળ, પોતાના એટલે સરકારના કાર્યક્ષેત્રને સત્તા હેઠળના કાર્યમાં થતો વિલંબ દૂર કરે છે અને બાળકો આ કાર્યને પારદર્શક થાય એવી જવાબદારી વધારવાનો શું છે બાળકો? સરકારનો હેતુ છે. કેન્દ્ર સરકારે હાલમાં
બ્લેક મની એક્ટ 2005 ઘડ્યો છે. ખ્યાલ આવ્યો? બ્લેક મની એક્ટ 2005 જેમાં ભ્રષ્ટાચારને અપરાધિક સ્વરૂપે ગુના તરીકે સમાવેશ કર્યો છે. હા બાળકો, જે લોકો કાળું નાણું છુપાવે છે, જે લોકો કાળા નાણાંનો સંગ્રહ કરે છે, જે લોકો સમયસર ઇન્કમ ટેક્સ બાળકો ભરતા નથી અને એટલા માટે બાળકો કાળું નાણું એટલે બ્લેક મની અને એના વિશેનો કાયદો છે એટલે બ્લેક મની એક્ટ 2005 ઘડ્યો છે, જેમાં ભ્રષ્ટાચારને એક અપરાધિક સ્વરૂપે શું ગણી લીધો છે બાળકો? ગુના તરીકે બાળકો એનો સમાવેશ કર્યો છે. એટલે બાળકો હવે એની સંપત્તિ તો જપ્ત થશે જ, સાથે સાથે બાળકો એ વ્યક્તિને પણ જેલ ભેગો કરવામાં આવશે. એટલે કાળજી રાખજો ફ્યુચરમાં. ખ્યાલ આવ્યો? ઇન્કમ ટેક્સ બાળકો સમયસર ચૂકવી દેવો. આ ઉપરાંત ફેમા બાળકો, પહેલા તો હું તમને માહિતી આપી દઉં. પહેલા બાળકો આ ફેમાનું પૂરું નામ બાળકો, ફેમા જે કાયદો હતો એ ફેમાની જગ્યાએ બાળકો કાયદાનું નામ ફેરા હતું. ખ્યાલ આવ્યો? ફેમાનું જે કાયદાનું જે સ્વરૂપ હતું એ મૂળ સ્વરૂપ ફેરા હતું. ખ્યાલ આવ્યો? ફરવા નથી, ફેરા બાળકો. ફેરા એટલે બાળકો ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. ખ્યાલ આવ્યો? ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. હવે બાળકો કાયદાનું નામ બદલાઈને બાળકો આ ફેમા થઈ ગયું છે. ખ્યાલ આવ્યો? એક બાળકો કાયદો હતો જેને કાયદાને સ્વરૂપ બદલ્યું છે, એનું નામ આવ્યું બાળકો ફેમા રાખ્યું, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ખ્યાલ આવ્યો? શું બાળકો? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કાયદામાં તથા મની લોન્ડરિંગ એક્ટમાં તેમજ કસ્ટમ એક્ટની ધારા 132 માં સુધારો કરવામાં આવ્યો છે. સરકાર બાળકો ભ્રષ્ટાચાર વિશે ખૂબ જ બાળકો કડકાઈથી હવે પગલા લઈ રહી છે. ખ્યાલ આવ્યો? જે દેશ માટે બી સારું છે. ખ્યાલ આવ્યો? બાળકો આપણે સમજીએ તો ભ્રષ્ટાચારને અપરાધિક સ્વરૂપે ગુનો જાહેર કર્યો છે. સાથે સાથે ફેમા એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કાયદામાં તથા મની લોન્ડરિંગ એક્ટમાં બાળકો આ તમારા માટે તદ્દન નવો શબ્દ છે. મની લોન્ડરિંગ એક્ટ એટલે શું? તો બાળકો ઘણા ખરા વ્યક્તિઓ જે અયોગ્ય કમાઈ હોય, ખ્યાલ અયોગ્ય કમાઈને બાળકો યોગ્ય માર્ગે લગાવવા માટે બાળકો અને એવું જે અયોગ્ય કમાઈને બાળકો યોગ્ય કમાઈમાં બાળકો કન્વર્ટ કરે છે. ખ્યાલ આવ્યો? બાળકો જેને હવાલા કેસીસ તરીકે ઓળખવામાં આવે છે. પ્યોર શબ્દ કહીએ તો બાળકો હવે આવા વ્યક્તિઓને પણ બાળકો મની લોન્ડરિંગ એક્ટમાં તેમજ એટલે ટૂંકમાં આના વિશે જે કાયદાઓ હતા બાળકો શું થાય ખબર? મની લોન્ડરિંગ એક્ટમાં અયોગ્ય કમાઈ હોય અને બાળકો એટલે કે બ્લેક મની હોય બાળકો, કાળું નાણું હોય એને વ્હાઈટમાં રૂપાંતર કરે. મારો કહેવાનો તાત્પર્ય ને બાળકો સીધું સચોટ આ છે. ખ્યાલ આવ્યો? કે અયોગ્ય કમાઈ હોય છે એને બાળકો એટલે બાળકો કાળું નાણું હોય કે બ્લેક મની હોય છે ને એને વ્હાઈટ મનીમાં બાળકો કન્વર્ટ કરવાનું તેઓ વિચારે છે. તો સ્થિતિ શું થાય છે? એક જ મિનિટ. સોરી બાળકો, મની લોન્ડરિંગ એક્ટ એટલે શું? તો બાળકો જે બ્લેક મની હોય છે એને વ્હાઈટ મનીમાં બાળકો કન્વર્ટ કરવામાં આવે છે. એને હવાલા કેસીસ પણ કહેવાય બાળકો. અને આ જે વ્યક્તિ બાળકો કન્વર્ટ કરતો હોય ને એને બાળકો લોન્ડર કહેવાય છે. એટલા માટે બાળકો એને મની લોન્ડરિંગ એક્ટ કહેવાય છે. હવે બાળકો આના વિશેના જે કાયદાઓ છે એમાં પણ ફેરફાર થયા છે, એના પણ સખ્તાઈ કરવામાં આવી છે. કસ્ટમ એક્ટની ધારા 132 માં સુધારો કરવામાં આવી છે બાળકો. એ પણ કાળજી રાખજો કે ભ્રષ્ટાચારને નાબૂદી માટે બાળકો કસ્ટમ ધારા એક્ટની કઈ કલમમાં સુધારો વધારો થયો છે? તો કસ્ટમ એક્ટની ધારા 132. ત્યાર પછી બાળકો સરકારી અધિકારી દ્વારા આચરેલ સત્તાનો બેફામ ઉપયોગ અને ભ્રષ્ટાચારની ફરિયાદને આધારે ખાતાકીય તપાસનું કાર્ય ગુજરાત તકેદારી સેવા આયોગ ગાંધીનગર કરી રહ્યો છે. બાળકો શું કહે છે? સરકારી અધિકારી દ્વારા આચરેલ સત્તાનો બેફામ ઉપયોગ ઘણા કરા ખાતામાં બાળકો થાય શું? તો જે સરકારી કર્મચારી હોય, સરકારી અધિકારી હોય અને એના દ્વારા બાળકો એને સોંપેલી જે સત્તા છે એ સત્તાનો મન ફાવે, બેફામ એટલે મન ફાવે તેમ ઉપયોગ કરીને બાળકો પોતાના જ ખાતામાં કે પોતે જ બાળકો ભ્રષ્ટાચાર ફેલાવતો હોય છે. જો આવી સ્થિતિ થાય તો એ જ ખાતું એ જ વ્યક્તિની તપાસ કરે છે. ખ્યાલ આવ્યો? એ જ ખાતું એ વ્યક્તિની તપાસ કરે છે જેને ખાતાકીય તપાસ કહેવાય.
જેને શું કહેવાય છે? ખાતાકીય તપાસ. અને બાળકો ભ્રષ્ટાચારની ફરિયાદને આધારે ખાતાકીય તપાસનું કાર્ય થાય છે. તો ખાતાકીય તપાસ એટલે શું બાળકો? તો બાળકો જે ખાતામાં દાખલા તરીકે પોલીસ ખાતું હોય તો જો એનામાં કરપ્શન થતું હોય, કોઈ બાળકો પોલીસ ઓફિસર દ્વારા બાળકો ભ્રષ્ટાચાર થતો હોય તો એ જ પોલીસ ખાતું એની ઇન્ક્વાયરી કરે, જેને કહેવાય ખાતાકીય તપાસ. ગુજરાતમાં ગુજરાત તકેદારી સેવા આયોગ ગાંધીનગર, કારણ કે એની કચેરી ગાંધીનગર છે એટલે બાળકો ગાંધીનગર આ તપાસ કરી રહ્યું છે. બાળકો પરીક્ષામાં પૂછાવા જેવો સવાલ, ગુજરાતમાં ખાતાકીય તપાસનું કાર્ય કોણ કરે છે? તો ગુજરાત તકેદારી સેવા આયોગ. કોણ બાળકો? ગુજરાત તકેદારી સેવા આયોગ જે ખાતાકીય તપાસ કરે છે, જેનાથી બાળકો આ ભ્રષ્ટાચારીઓ હોય એને દબોચીને બાળકો દૂર કરી શકાય. ખ્યાલ આવ્યો? તો બાળકો આ 3 માર્ક્સનો સવાલ છે અને બાળકો ભ્રષ્ટાચારનો મુદ્દો એટલે બાળકો આપણા દેશમાં ખૂબ જ વ્યાપેલો મુદ્દો છે. સમજી ગયા? એટલે પરીક્ષાના દૃષ્ટિકોણથી પણ અતિ મહત્વનો સવાલ છે. રહી છે વાત બાળકો હોમવર્કમાં, તો હોમવર્કમાં તમારે એક વખત લખવાનો હોય છે. ખ્યાલ આવ્યો? પછી બાળકો જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ને ત્યારે આપણે આરટીઆઈ એ સ્કૂલમાં ભણીશું. તમે ધ્યાન રાખજો. પછી પ્રશ્ન નહીં પૂછતા, ક્યારે કે WhatsAppમાં કે ફોન કરીને પછી પૂછતા નહીં કે સર આ સવાલ નથી ચલાવ્યો, કારણ કે આરટીઆઈ એ સવાલ પ્રેક્ટિકલ છે અને આપણે ક્લાસમાં સ્કૂલમાં જ્યારે પ્રત્યક્ષ મળીશું ને ત્યારે પ્રેક્ટિકલ સવાલ ભણીશું. બરાબર? હા, આવતીકાલે જ્યારે કે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આરટીઈ ચલાવીશું, રાઈટ ટુ એજ્યુકેશન. ઓકે?